અલ્પાબેન ઘોડાસરા છે। હું આલાપમાં જ રહું છું। આ આલાપમાં એક શખ્સના કહેવાથી આલાપમાં 10-15 લાખનો બનેલો ગેટ રાતોરાત તોડી નાખ્યો છે અને અમે અહીંયા રોડની કેટલા દિવસોથી અરજી કરી છે, એમાં તંત્ર કાંઈ જાહેર કર્યું નહીં, કાંઈ એમાં જાગ્યું નહીં। આટલો રોડ આટલો ખરાબ છે, દિવાલો એવી કાયદેસર નથી, એને તોડવી નથી અને આ ગેટનું એક ખાલી બાબુભાઈ સરળવાએ કીધું તો તરત જ તોડી નાખ્યો। તો નગરપાલિકા આમાં શું કરે છે? જાગે છે કે સૂતું છે? કોની બાજુ છે? એની બાજુ છે કે નગરપાલિકા જનતા બાજુ છે? 6 મહિનાથી કોઈ વ્યક્તિ સારા કાર્ય માટે દાન કરી અને સમાજ માટે કંઈ સારું કાર્ય કરે તો આપણે આવી રીતે એનું જો કરશું તો કોઈ વ્યક્તિ આગળ જ નહીં આવે। અમારી આલાપ રોડની ગટર 1 મહિનાથી હેરાન થઈ છે। દરરોજ 3 થી 4 વ્યક્તિને ફ્રેક્ચર થઈ જાય છે, તો એ કેટલા હેરાન થતા હશું, તો એનું કંઈ સોલ્યુશન નથી થયું અને આ ગેટ એમનેમ પાડી ગયો કે જે કોઈને નડતો પણ નથી અને બધાની સહમતિથી થયો છે આખી સોસાયટીની। તો આ બરાબર નથી બિલકુલ। અને આનું ખાતમુહૂર્ત થયું હતું ત્યારે બાબુભાઈ પોતે બેઠા જ હતા અહીંયા, તો ત્યારે એને ખબર નહોતી આ ગેટ નથી બનાવવો એમ, અને અત્યારે રાતોરાત પાડી નાખ્યો। તો હું વિપુલ અગોલા, આલાપાસનો રહેવાસી। આજથી લગભગ 1.5 વર્ષ પહેલા બધાની જનરલ મિટિંગની અંદર ગેટ નક્કી કરવામાં આવ્યો હતો, પછી એની ડિઝાઇન પણ કમિટી જોડે ફાઇનલ કરવામાં આવી હતી અને બધાની સર્વસંમતિથી ગેટની ડિઝાઇન ફાઇનલ કરી અને ગેટ બનાવવામાં આવ્યો હતો। કોઈને 1 વર્ષથી ગેટ કમ્પ્લીટ થઈ ગયો છતાં કોઈને નડતો નહોતો, પણ અચાનક જ નગરપાલિકાને ખબર ન પડી કે શું પ્રોબ્લેમ પડ્યો અને આવી અને ગેટ પાડી દીધો। તો આ કેટલા અંશે વ્યાજબી વસ્તુ કહેવાય? એ સિવાય બીજા બધા ઘણા બધા કામ જે છે કે જો લોકોને નડતરરૂપ છે, જેમ કે આ બહારનો અમારો રસ્તો, અંદરનો રસ્તો કે જ્યાં ગટરના ઢાંકણા ખુલ્લા છે, માણસો પડી જાય એવી બીક છે, નગરપાલિકા એ કામ નથી કરતું અને આવા જે વ્યવસ્થિત પબ્લિકને મદદરૂપ થાય એવા કામ પાડી અને નગરપાલિકા શું સાબિત કરે છે એ કંઈ ખબર નથી પડતી। કેટલા ટાઈમથી તમારા ગેટનો પ્રશ્ન હતો અને શું ખરેખર મૂળ પ્રશ્ન શું હતો? એકચ્યુઅલમાં શું છે, ગેટ 80 ફૂટના રોડ અમારે 80 ફૂટના રોડ ઉપર અમારે રોડ મંજૂર થઈ ગયેલો હતો, એટલે આલાપ પાર્કની સોસાયટીના બધા સભ્યોએ ભેગા થઈ અને જનરલ મિટિંગમાં ગેટની મંજૂરી કરેલી અને ગેટના દાતા પણ નક્કી કરેલા અને બધાએ નક્કી કરી એ પ્રમાણે ડિઝાઇન પ્રમાણે ગેટ બનાવવામાં આવેલો। બાકી કાંઈ નડતરરૂપ હતું જ નહીં અને બધાએ સર્વસંમતિથી જ ગેટનું ખાતમુહૂર્ત પણ બધાએ સર્વસંમતિથી જ કર્યું હતું અને મંજૂરી પણ સર્વસંમતિથી આપી હતી। ગેટ નગરપાલિકા પાડી નાખો ત્યારે કોઈને જાણ પણ ન થઈ કે કાંઈ નહીં? નગરપાલિકા અમે બધા તો સવારે ફેક્ટરીએ ગયા હોય, નગરપાલિકા આવી અને પાડી દીધો, ત્યારે સાંજે બધાને ખબર પડી કે ગેટ નગરપાલિકાએ પાડી દીધો। આગામી સમયમાં તમારી શું માંગ છે? અમારે ખાલી એટલી જ માંગ છે કે પહેલાં તો આ કેમ પાડવામાં આવ્યું એ અમને જણાવવામાં આવે કે એના કારણે પાડવામાં આવ્યું। નડતરરૂપ ગેટ હતો નહીં, સર્વસંમતિથી સોસાયટીની અંદર ગેટ બનાવવામાં આવેલો, તો એ કેમ પાડવામાં આવ્યો અને પાછળ જે 80 ફૂટનું રોડનું કામ મંજૂર થયેલું છે તો એ કેમ હજુ ચાલુ નથી થતું?